કાંકરેજ કોંગ્રેસના ગઢમાં આજે મોટું ગાબડું પડ્યું છે, જ્યાં તાલુકા કોંગ્રેસ પ્રમુખે છેલ્લી ઘડીએ પક્ષ સાથે છેડો ફાડી ભાજપનો કેસરીયો ધારણ કરી લેતા રાજકારણ ગરમાયું છે। કાંકરેજના રાજકીય મેદાનમાં આજે સૌથી મોટો ઉલટફેર જોવા મળ્યો છે। કાંકરેજ તાલુકા કોંગ્રેસના પ્રમુખ ગોપાલસિંહ સોલંકીએ કોંગ્રેસને રામ રામ કહીને ભાજપમાં જોડાઈ જવાનો નિર્ણય કર્યો છે। પ્રદેશ ભાજપના નેતા ધવલ દવે અને જિલ્લા ભાજપ પ્રમુખ કીર્તિસિંહ વાઘેલાએ તેમને કેસરીયો ખેસ પહેરાવી પક્ષમાં આવકાર્યા હતા। ગોપાલસિંહ સોલંકીએ કોંગ્રેસના ધારાસભ્ય પર મનમાની ચલાવવાનો ગંભીર આક્ષેપ કર્યો છે અને જણાવ્યું છે કે તેઓ માત્ર વિકાસની રાજનીતિમાં જોડાવા માટે આ પગલું ભરી રહ્યા છે। એટલું જ નહીં, ગોપાલસિંહે પોતે બિનહરીફ થવાના સંકેતો પણ આપ્યા છે, જેનાથી કોંગ્રેસ છાવણીમાં સોપો પડી ગયો છે। આ પક્ષપલટાને પગલે કંબોઈ જિલ્લા પંચાયત અને તેની નીચે આવતી 4 તાલુકા પંચાયત બેઠકો પર કોંગ્રેસના મેન્ડેટનો અનાદર થયો હોય તેવી સ્થિતિ સર્જાઈ છે। ભાજપના નેતા ભરત દવેએ આ ઘટનાને વિકાસની રાજનીતિનું ઉત્તમ ઉદાહરણ ગણાવ્યું છે અને દાવો કર્યો છે કે કોંગ્રેસના પાયાના નેતાઓ પણ હવે ભાજપની વિકાસગાથામાં વિશ્વાસ મૂકી રહ્યા છે। ચૂંટણીના આરેજ કાંકરેજમાં સર્જાયેલો આ રાજકીય ભૂકંપ આગામી પરિણામો પર મોટી અસર પાડશે તેવું અત્યારે સ્પષ્ટ દેખાઈ રહ્યું છે। हम तो भाजप से हमेशा प्रभावित હતો। મોદી સાહેબના વિકાસની રાજનીતિ અને આપણા બનાસકાંઠા જિલ્લાના યશસ્વી અધ્યક્ષ કીર્તિસિંહ વાઘેલા સાહેબની કામગીરીથી ખૂબ પ્રભાવિત હતો અને દેશને આટલા વિકાસના પંથે લઈ ગયા હોય મોદી સાહેબ, અને ક્યાંક ત્યાં થોડું રાજનીતિમાં પરિવારવાદ, પોતાનું કામ કરવું, પોતાના જ સાચવવા, આ બધા કારણોથી કંટાળી અને વિકાસની રાજનીતિમાં આવવાનું પગલું ભર્યું છે। આપ જિલ્લા પંચાયતની ચૂંટણી પણ લડવા જઈ રહ્યા છો, શું સ્થિતિ છે? હાલ ભારતીય જનતા પાર્ટી મને મેન્ડેટ આપેલો છે। 22 કંબોઈ જિલ્લા પંચાયત સીટ સામે કોઈ પણ લગભગ એક આમ આદમી પાર્ટીનું ફોર્મ છે, પણ એ ગામનું જ છે ને પરિવારનું જ છે, એટલે નીકળી જશે। એટલે 100% એ બિનહરીફ જેવી છે સીટ મારી। અને આ મોદી સાહેબની વિકાસની રાજનીતિ આપણા બનાસકાંઠા જિલ્લાના યશસ્વી અધ્યક્ષ શ્રી કીર્તિસિંહ વાઘેલા સાહેબ, એવા જ અમારા બનાસ બેંકના ચેરમેન શ્રી ડાયાભાઈ પિલિયાતર સાહેબ હંમેશા અમારે હાથમાં હાથે જ્યારે મળીએ, કોંગ્રેસમાં હું હતો ત્યારે પણ કે બાપુ વિકાસની રાજનીતિમાં આવી જાઓ, એમનો હંમેશા એક જ શબ્દ હતો। અમારા તાલુકા ભાજપના પ્રમુખ શ્રી શ્રી નટવરભાઈ પટેલ સાહેબ, એવા જ અમારા જે અંગત મિત્ર છે એવા પૂર્વ ભાજપ પ્રમુખ અને હાલ થરા માર્કેટ યાર્ડના ચેરમેન શ્રી ઈશ્વરભાઈ પટેલ સાહેબ, એ પણ ખૂબ સતત એમની પણ માગણી હતી કે આપ વિકાસની રાજનીતિમાં આવો અને બધા સાથે રહીને કામ કરો। એટલે આ બધા કારણોના કારણે એવા જ અમારા તાલુકાના મહામંત્રી ભાઈ શ્રી અમરસિંહ સોલંકી સાહેબ, એ હંમેશા એમની પણ સતત મહેનત રહેતી હતી કે આપ બધાએ સાથે મળીએ, બધાએ સાથે મળીને કામ કરીએ, એ માટે આપ ભાજપમાં જોડાઓ। એવા જ બીજા મંત્રી રમેશભાઈ, અને અમારા ગામને આમ તો મારું ગામ એ 99 ભાજપ તરફી ભરેલું હતું, પરંતુ હું એક કોંગ્રેસમાં હતો, તાલુકા કોંગ્રેસ સમિતિનો પ્રમુખ પણ હતો, પૂર્વ બાંધકામ સમિતિના બાંધકામ સમિતિના ચેરમેન પણ રહ્યો હતો, અને સતત કામ કરવાની મારી ધગશ હતી। 2022ની વિધાનસભામાં હું કોંગ્રેસ સાથે હતો, સખત મહેનત કરી અને આટલા બધા વિકાસની રાજનીતિમાં પણ મહેનત કરી હતી, એ બદલ ત્યાં પરિણામ કોંગ્રેસનું મળ્યું હતું। પરંતુ પરિણામ મળ્યા પછી ધારાસભ્યશ્રી પોતે પોતાની મનમાની પોતાની રીતે જીત્યા હોય એ રીતના નહીં કોઈ કાર્યકરને સાંભળવો, નહીં આ 22 પછીના અત્યાર સુધીના સમયમાં કોઈ પણ કામ કોંગ્રેસ સમિતિના પ્રમુખ તરીકેનું મેં ભણાવ્યું, રોડ રસ્તાનું કામ હોય, વિકાસનું કામ હોય, એ એક પણ કામ ધ્યાને ન લેવાના કારણે ત્યાંથી સતત વિશ્વાસમાં પણ ન લેવામાં આવે
તાલુકા કોંગ્રેસ સમિતિનો પ્રમુખ હોવા છતાં તે ધારાસભ્ય આપણને વિશ્વાસમાં પણ ન લે. એટલે આ બધા ઘણા બધા પરિબળો હતા અને ગામ પણ આખું એવું કહેતું હતું કે આ બધા સાથે રહીને કામ કરીએ. એટલે આ વિકાસની રાજનીતિમાં બધાની સાથે આજે ભાજપમાં જોડાય. કાંકરેજ તાલુકા કોંગ્રેસ પ્રમુખે છેલ્લી ઘડીએ કેસરીઓ ધારણ કરતા કોંગ્રેસના ગઢમાં ભંગાણ સર્જાયું છે અને ભાજપની સ્થિતિ મજબૂત બની છે.